મહેમાન આવવાના હોય તો સ્વાભાવિક રીતે યશોદામાં પોતાના બાળક ઉપર ધ્યાન છોડી અને મહેમાનોની આગતા સ્વાગતામાં, રસોઈ બનાવવામાં, વ્યંજનોમાં, આમાં એમાં તેમાં લાગી જાય છે. જે બાળક માટે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, જે લાલા માટે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, એને ભૂલી અને સાંસારિક કામોમાં પડી જાય છે. મહેમાનોને હાચવવા, આ કરવા, તે કરવા. જેના માટે ઉત્સવ કર્યો એ ખૂણામાં રૂએ છે. તું હોય ને બાળકો એ ખૂણામાં રોતા હોય તો ભગવાને કીધું આમ નહીં હાલે. મારા માટે ઉત્સવ કરે અને હું અહીંયા ખૂણામાં રોઉં અને મારી મમ્મી મારા ઉપર ધ્યાન ન દે. ભગવાને શકટભંજન લીલા કરી છે. પાટું મારી અને આખું એક રથ જેવું પડ્યું, ગાડું જેવું પડ્યું છે ને એની નીચે દધી મટકી, માખણની મટકી ને એ બધું પડ્યું છે, ગોરસ પડ્યો છે અને એક પાટું માર્યું ભગવાને શિશુ રૂપે અને તે ગાડું ભંજન થયું. આ શકટભંજન લીલા. ભગવાન એમ કહે છે તમે ગમે તે કરો, મારા નામે, મારા નિમિત્તે બધું કરો, પણ મને ન ભૂલતા. ઘણી વખત આયોજનોમાં એવું થઈ જાય કે ભગવાનના નામે આયોજન કર્યું હોય અને પછી ભગવાન ભૂલાઈ ગયો હોય. એનો શણગાર આમ કેમ કરવો, મંડપ કેમ કરવો, આમ કેમ કરવું, તેમ કરવું, ભગવાન જ ભૂલાઈ ગયો હોય. એટલે ભગવાન એમ કહે છે ઉત્સવ ઉજવીએ, મારા નિમિત્તે કોઈ પણ તમે કાર્ય કરો ત્યારે બધી વ્યવસ્થા કરો, એ બધું બરાબર, પણ મને ભૂલી ન જતા. કેન્દ્ર में तो मैं ही रहूंगा, કેન્દ્ર में मुझे रखना. અને આમે જોઈએ તો ભગવાનની કેટલી લીલા છે, તમે જુઓ તો ખરા. ભગવાનને ખબર હતી આને સારું જોવું બધું ગમશે તો ભગવાને આપણને આંખ આપી. ભગવાનને ખબર હતી આને સારું સૂંઘવું ગમશે તો નાક આપ્યું. ભગવાનને ખબર હતી આને બનાનાના ભજીયા ભાવશે તો એને મોઢું દીધું. ભગવાનને ખબર હતી કે આને સારા સારા ભોજનો ભાવશે તો મોઢું દીધું. સાંભળવા માટે કાન દીધા, વિચારો કરવા માટે બુદ્ધિ આપી, મન આપ્યું, મંથન કરવા માટે ચિત્ત આપ્યું, અસ્તિત્વ ટકાવી રાખવા માટે અહંકાર આપ્યો. સુન્ના અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભગવાને મને તમને અહંકાર એ બહુ જરૂરી છે. કેવો અહંકાર? જેના ગર્વ વાળો. આપણું અસ્તિત્વ જો ટક્યું, આ અમુક શબ્દો છે ને, કામ, ક્રોધ, જીવનમાં કામ પણ જરૂરી છે અને એને તો કોઈ નકારી ન શકે. કારણ કે કામ એક ઉર્જાનો એવો ફોર્સ છે જે દરેક વ્યક્તિ અનુભવ કર્યો હોય, જેના ફોર્સના આધારે જ મારો તમારો જન્મ નિશ્ચિત થાય છે. બહુ મોટી ઉર્જા છે અને આ સૃષ્ટિનું ચક્ર ચાલતું રહે એના માટે કામ બહુ અત્યંત જરૂરી પરિબળ છે. તો કામ એ જરૂરી છે, ક્રોધ પણ જરૂરી છે. ક્રોધ વગર ન હાલે. ઘણા એમ કહેતા ને ક્રોધને મારી નાખો, ક્રોધને મારી નાખો, ક્રોધને મારી નાખો. ક્રોધને મારવાનું નો. એ ગઈકાલની કથામાં આપણે જે કાળિયા નાગની કથા કરી ને, એ કાળિયા નાગને આપણા ભાગવતકારે ક્રોધનું પ્રતીક કીધું છે. કાળિયો નાગ એ ક્રોધનું પ્રતીક છે. અને આમ તમે જોજો ભગવાને બધાય અસુરોને માર્યા. પૂતના વધ કર્યો, અઘાસુર, બકાસુર, તૃણાવર્ત, આ બધા અસુરો આવ્યા ને ભગવાને બધાયને માર્યા છે. પણ કાળિયા નાગને માર્યો નથી. કાળિયા નાગને નાથ્યો છે. અને કાળિયા નાગને ક્રોધનું પ્રતીક કીધું. અને ભગવાને શું કીધું? તો કે આ કાલિંદીની ધરામાંથી વયો જા, કાળિંદીના જળમાંથી, પ્રવાહમાંથી વયો જા અને સમુદ્રમાં, દરિયાના જળ પ્રવાહમાં જા. કહેવાનો અર્થ ક્રોધને નાથ્યો છે અને નિયંત્રણમાં રાખ્યો છે. અને ક્રોધને કીધું છે કે તું નાની નાની જગ્યાઓમાંથી નીકળી અને વિશાળ જગ્યામાં વયો જા. ક્રોધને કીધું તું નાની જગ્યામાંથી નીકળી મોટી જગ્યામાં વયો જા. કહેવાનો ભાવાર્થ અહીંયા ભાગવતકાર, શાસ્ત્રકાર મને ને તમને શું કહે છે? ક્રોધને નાની નાની વસ્તુમાંથી કાઢી અને મોટી વસ્તુ તરફ જવા દઈએ. નાની નાની વસ્તુ કેવી? શાકમાં મીઠું નથી નાખ્યું, શાકમાં મીઠું નથી નાખ્યું. ઘણા ભાઈઓને છે ને થાળીમાં જે મળે ને જમી લે, એવો સ્વભાવ હોય. જે જમે જેવું મળે, કોઈ દી કોઈ ફરિયાદ કરે નહીં. ઘણી વાર તો ઘરવાળીને એમ થાય તમે કાંઈક કહેતા, પછી જમવા બેસે ને અને કાંઈક ઓછું વધુ હોય ને પછી એમ કે તમે કાંઈક કહેતા હોય તો અમને ખબર તો પડે, જમી લ્યો છો. એટલો એનો સરળ સ્વભાવ હોય કે જે મળ્યું હોય પ્રેમથી જમી લે, જેવું મળ્યું હોય પ્રેમથી જમી લે. ઘરવાળી જમવા બેસે ને પછી એને ખબર પડે કે આમાં તો નમક નહોતું, કે આમાં આ નહોતું, કે આમાં તે નહોતું. ઘણા પુરુષો એવા હોય, ઘણા ઉગ્ર સ્વભાવ હોય. જરાક આમથી આમ થાય ને
ત્યાં ઘરવાળી ફફડવા માંડે, ખબર પડશે હમણાં ખીજાશે, હમણાં વળશે. ઘણા એવા હોય. નાની નાની વસ્તુમાં ક્રોધ, નાની નાની વસ્તુમાં ક્રોધ. ભગવાને કીધું ક્રોધને નાની જગ્યામાંથી કાઢી અને મોટી જગ્યામાં જવા દો. શાકમાં નમક નથી, રોટલી થોડી બળી ગઈ, ઓલું થોડુંક આમ થયું, ઓલું થોડુંક તેમ થયું. આવી નાની નાની વસ્તુમાં ક્રોધ કરવા જઈએ ને તો પછી ક્રોધની કિંમત એ ઘટી જાય છે. સમજો, એ ક્રોધની કિંમત ચિલ્લર જેવી થઈ જાય. વારંવાર જેનો વપરાશ થાય ને એ ચિલ્લર જેવું થઈ જાય. એટલે ક્રોધને છે ને મોટી નોટ જેવી રાખવાની, 2000ની નોટ જેવી. બંધ થઈ ગઈ ભલે. ક્રોધને પરચુરણ સિક્કાની જેમ નહીં, મોટી નોટની જેમ, કે જરૂર પડે જ્યાં મોટું કામ હોય ત્યાં વાપરવાની. અને ક્રોધ જ્યારે બહુ મોટું કામ હોય ને ત્યારે ક્રોધ પણ બહુ જરૂરી છે. ખાસ કરીને ઘરના વડીલ જે હોય અને ખાસ કરીને ઘરનો જે મુખ્ય હોય, ઘરનો જે મોભી હોય, એની તો આ જવાબદારી ખૂબ બને છે. નાની નાની વસ્તુમાં ટક 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 ટોક 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 કરે ને તો એ વડીલ ઘરમાં પોતાનું માન સન્માન ગુમાવી બેસે છે. નાની નાની વસ્તુમાં કચકચ ટક ટક કરે તો એ વડીલ ઘરમાં પોતાનું માન સન્માન ગુમાવી બેસે છે. પણ એ વડીલે ક્રોધને બાદબાકી ન કરવી જોઈએ. એ વડીલે ક્રોધ કરવો જોઈએ. કેવી વસ્તુમાં? બહુ મોટી વસ્તુમાં. જ્યારે ઘરના લોકો બહુ ખોટો રસ્તો પસંદ કરી લે, ઘરનો કોઈ જુવાનીઓ, ઘરની કોઈ દીકરી કોઈ ખોટો રસ્તે વયું જાય, કોઈ ખોટો રસ્તો પકડી લે, કોઈ ખોટું આમ લાઈન પકડી લે, ત્યારે ઘરના મોભીએ, ઘરના વડીલે લાખ કરીને ઘરના નવી પેઢીને સાચા રસ્તે વાળવા જોઈએ. ત્યારે એ ક્રોધની કિંમત રહે છે. ત્યારે એ ક્રોધની કિંમત રહે. નાની નાની વસ્તુમાં જે વડીલ ઘરમાં કટકટ કટકટ ટોક 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 કર્યા રાખે, એના પછી મોટા ક્રોધની કિંમત એ ઘરમાં કોઈ રહેતી નથી. મણા સાંભળે જ નહીં, એ તો બોયલા રાખે, બોલવાનું. હા, વહુ એ ઢીટ થઈ જાય ઘણી વાર, દીકરા ઢીટ થઈ જાય, બાપા તો કીધા રાખે, એ જાડી સાંભળીને થઈ જાય. હું કામ? કારણ કે રોજ ગચગચ કરતા હોય, એનું પછી લોકો સાંભળવાનું બંધ કરી દે. પણ કોક દી જેને ગુસ્સો આવે ને, એનો ગુસ્સો, ઈ જરાક ગુસ્સો પણ કરી લે તોય બાળકોને એમ થઈ જાય, આ બાપુજીને આજે આવું થઈ ગયું, બાપુજી આજે આવું કહી દીધું. અને એટલે તમે જોજો, છોકરા હોય ને નાનકડા, 5-7 વર્ષના છોકરા હોય ને, એને મમ્મીઓ મારે, ખીજાય, એને મારવા મમ્મી પ્રૂફ થઈ ગયા હોય છોકરા. કારણ કે મમ્મી તો રોજ વઢતી હોય, રોજ હારે રહેવું ને મમ્મીને. પપ્પા તો રોજ 8-10 કલાક 12 કલાક બહાર વયા જાય, અને પછી સીધા રાત્રે આવે. પછી તો વાલ જ કરે ને, આવ મારા દીકરા, આવ 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 આવ, રોજ વાલ કરે. પપ્પા બહુ ખીજાય નહીં, પણ જેદી પપ્પા ખીજાય ને તેદી છોકરાને બહુ આકરું લાગી આવે. માં ખીજાય ને આકરું ન લાગે, પણ પપ્પા ખીજાય ને બાળકને બહુ આકરું લાગે. કારણ કે રોજ તો વાલ કરે છે, લાડ કરે છે, રમકડા લાવે, ચોકલેટ આપે. પણ કોક દી ખીજાય ને તો એ પપ્પા, તો બાળક આમ થઈ જાય, પપ્પા મને ખીજાણા, એને બહુ થઈ આવે. ક્રોધ પણ જરૂરી ઉર્જા છે, કામ પણ જરૂરી ઉર્જા છે. આ કથા પ્રસંગો બને તમને. આ જો વ્યાસજીની કથા કેટલા લેવલ ઉપર જાય છે. કાળિયા નાગને ક્રોધનું પ્રતીક કીધું છે.